बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। खुदा ताला अपना मौला ने आका सैयदना अली कदम फदल सैफुद्दीन मौलानी उमर शरीफ ने सेहत वाफियत में तारुज़ क़यामत दराज़ ने दराज़ करजो। आमीन। आप मौलानी दुआओना तुफेल में आने आपसी हिदायत लईने आपसी इस्तिशात करीने मोमिनीन वर्ल्ड वाइड आज बिजनेस ना अंदर प्रोस्पर थया छे। कोई सर्विस में आता बिजनेस में आया छे, बिजनेस में आवीने तरक्की कीधी छे। ये सिलसिला में आज ममलूक सैयदाना साथे अल मोहतरम शेख अली भाई धून छे અને મેં એમ ચાહીશ કે પોતે જે यहाँ અમેરિકામાં પોતે આયા અને પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યું અને આજે એટલા વર્ષોના અંદર જहाँ પર એ પહોંચ્યા છે આ દુઆતોની દુઆ લઈને તો પોતાની जिक्र કરે થોડી કે બિઝનેસના અંદર પોતાની સક્સેસ સ્ટોરી શું રહી છે। ઓવર ટુ શેખ અલી અઝહર ભાઈ। शुक्रिया जनाब। नाम अली असगर धून है। कंपनी हमारी कंपनी अलग अलग रीजन्स में चले छे। तो यहाँ यूएस में कोर टेक्नोलॉजी सर्विसेज नाम से चले छे, यूके में कोर इंटीग्रेटेड टेक्नोलॉजी है, इंडिया में कोर आईटी सर्विसेज है। हमारी टीम्स स्प्रेड आउट है। तो हमें यहाँ ह्यूस्टन में है, न्यूयॉर्क में, लॉस एंजलिस, टोरंटो, सर्बिया में भी एक एम्प्लॉई है, यूके में है, પછી हिंदुस्तान में 2 ऑफिसेस है, मुंबई में અને सूरत। कंपनी 1995 में शुरू की थी ने પછી 2006 में कंपनी ने एक पब्लिक कंपनी સાથે જોઈન મર્જ કરી અને એ કંપનીમાં પછી એ કંપનીમાં અમે એમએક્સ એક્સચેન્જ પર હતા, એમએક્સ અને નેસ્ડેક પર ગયા અને એ કંપની મને ચીફ ઓપરેટિંગ ઓફિસરની કેપેસિટીમાં હતા। પછી 2010 માં મૌલાની રઝાસીન અમે કંપનીને જે આઈટી સર્વિસીસ હતી તે કંપનીને સ્પિન ઓફ કરી અને પાછી પ્રાઇવેટ લઈ ગઈ અને એ टाइम पर इन्वेस्टमेंट की जरूरत थी। तो थोड़ा मोटा इन्वेस्टमेंट की जरूरत थी। हम घणो ख्याल किया कि एक शख्स ने एक जन पास जाए, 2 जन पास जाए कितना પછી એમ ખ્યાલ કર્યો કે નાના નાના ટુકડામાં કરીએ તો ઇઝી થશે। ઇન્સ્ટેડ ઓફ 7 ફિગર ઇન્વેસ્ટમેન્ટ્સ એક ઇન્વેસ્ટર છે એમ કીધું કે કોઈના 10,000, કોઈના 14,000, કોઈના 20,000, કોઈના 50,000 એમ કરીને એક ઇન્વેસ્ટમેન્ટ ક્રિએટ કર્યું। तो ये सबब से कंपनी ने स्पिन ऑफ કરીને અમે પ્રાઇવેટ લઈ ગયા અને આઈટી સર્વિસીસમાં કામ કરીએ છીએ ને અમારો ફોકસ છે આઈટી સિક્યોરિટી ઓડિટ સર્વિસીસ। અમારા જે ટીમ્સ છે 24/7 ઓપરેટ કરે છે ને કેટલાક જે દાવતના સર્વર્સ છે એને બી અમે સંભાળી છે। આઈટીએસના સર્વરને અમે સંભાળી છે। વઝારત સેફિયાનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા ક્લાઉડ્સ પર ચલે છે। મોલાની ખિદમત કરવાનું શરફ નસીબ થયું છે। આખા મોલાના જે પહેલા રિલે અશરાના રિલે થયા ઇન્ટરનેટના જરિયા से 1998 हमारा सर्वर्सना जरिया से मोलाए खिदमत लीधी ने इतना वर्षों से ये खिदमत કરી છે। शेख अली भाई धून सी जे गुफ्तगू करवाना दौरान મને એક ચીજનો અહેસાસ થાય છે જે મેં સગના સાથે શેર કરવા ચાહું છું કે આજે જેમ આખા મોલા ફરમાવે છે તેમ આપના ઇરશાદથી મોમિનીન એ ફિલ્ડમાં જાય છે, બિઝનેસ કરે છે અને બિઝનેસ કરીને તસવ્વુર એમ છે કે મેં આ બિઝનેસ કરીને દાવતની ખિદમત કરું। તો આ ઘણો મોટો જે છે પર્પઝ કે બિઝનેસના અંદર મને ફ્લરિશ થાય મારો બિઝનેસ, મને હજી એને એક્સપાન્ડ કરવું છે, ડેવલપ કરવું છે, મગર મારો મકસદ એ છે કે મેં દાવતની ખિદમત કરું। અને આજે જો આપના સામે આ એક જિંદા મિસાલ છે કે આજે જે આઈટીએસ કો એની ખિદમત પોતે કરી રહ્યા છે ઘણા ગ્રાન્ડ લેવલ પર। અને મમલુક સાહેબના એમ બી કહેવા ચાહું છું કે શેખ અલીભાઈ ધૂન એ ફક્ત બિઝનેસમેન નથી બલકે यहाँ હ્યુસ્ટનના અંદર ઘણાને પોતે એમ કહી શકું કે મેન્ટોરિંગ કરે છે, કાઉન્સેલિંગ કરે છે, બિઝનેસના અંદર પોતાનું એડવાઇસ આપે છે અને બીજા મોમિનીન બી ફાયદો હાસિલ કરીને તરક્કી કરે છે વેપારના અંદર। થેન્ક યુ શેખ અલીભાઈ। હવે મેં એમ જાણવા ચાહીશ કે ઓફકોર્સ આ બિઝનેસના અંદર યા દુનિયાના કોઈ બી શોભામાં આપણે હોય છે મગર ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સ તો આવે જ છે અને આપની તસવ્વુર એમ હોય છે કે ચેલેન્જીસ અને ઓબ્સ્ટેકલ્સ જે આવે છે એનાથી આપણે ગ્રો થઈએ છીએ જ્યાદા અને જ્યાદા આગળ વધવાનું એ સબબ બને છે। તો આપ કોઈ એવા ચેલેન્જીસ ફેસ કીધા અને એને કેમ ઓવરકમ કીધા થોડું એના પર રોશની નાખીએ। सब बिजनेस फाउंड के लिए शुरू की तो 1995 में। तो तकरीबन 28 वर्ष થયા છે। તો 28 વર્ષમાં અલગ અલગ કિસ્મના બિઝનેસ ચેલેન્જીસ આવતા રહે છે। હવે એમાં કોઈ એમ થાય કે કોઈ મોટો ગ્રાહક કોઈ ઇન્સોલ્વેન્ટ થઈ ગયો, ચલો ગયો, या એમ થાય કે કોઈ કોન્ટ્રાક્ટ હાથથી ચલો ગયો, या
કોઈ ખાસ એમ્પ્લોઈઝ હતા એ ચલા ગયા, તો અલગ અલગ કિસ્મના ચેલેન્જીસ આવતા રહે છે. હવે હમણાં એક રિસન્ટ એક્ઝામ્પલ યુઝ કરું કે કોવિડ ઘણો મોટો ચેલેન્જ હતો, એમાં બિઝનેસ ઘણું કમ થઈ ગયું. હવે અમે ખ્યાલ એમ કીધો કે હવે આ જે એમ્પ્લોઈઝ છે એ લોકોને નિકાલી કરશું જશે, તો સગલાને રાખા નહીં, કે હવે તમારા પાસે ટાઈમ છે, કામ કમ છે, તો આપણે શું કરીએ કે ખુદમાં ઇન્વેસ્ટ કરીએ. ખુદમાં ઇન્વેસ્ટ કરીએ તો સગલાને એક ટ્રેનિંગ પાથ પર મૂકા કે તમને જે શીખવું છે તે શીખો, તમારી સેલરી તમને ટાઈમ પર મળશે, તમે શીખશો, તમારું સર્ટિફિકેશન કરશો તો તમારી સેલરી વધારી કરશો. ને થયું શું કે કોવિડના પછી જે માર્કેટ્સ ઓપન થઈ, અમારા પાસે આખી ટીમ તૈયાર હતી, જે ટ્રેન હતા, સિક્યોરિટી આઈટી ઓડિટ પ્રેક્ટિસીસમાં તૈયાર હતા, અને જે માર્કેટ ઓપન થઈ અમારા વાસ્તે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી. હવે એના પછી મેં કે અમારો જે ગ્રોથ પ્લાન અને સ્ટ્રેટેજી એ હમણાં ફિલહાલ અમારો હાઈએસ્ટ ગ્રોથ હિન્દુસ્તાનમાં થઈ રહ્યો છે. તકરીબન 10 વર્ષ પહેલા ફર્દલ મુલાયમ અને મુમલિક સૈદનાને યાદ કરનાર મારા સાથે ઘણી વાત બિઝનેસના બારામાં પૂછ્યું, ને પછી પોતે એમ પૂછ્યું કે તમે જે વાં કરો છો તો यहाँ શું સ્કોપ છે. ખ્યાલ નહોતો કીધો, ઇન્ડિયામાં બેક ઓફિસમાં 1-2 રાખેલા, મને ખબર નથી. આઈટી સર્વિસીસનું કરે છે, મેનેજ સર્વિસીસનું, શાયદ સિટીઝમાં. પોતે પહેલાં પૂછ્યું સુરતમાં, મને સુરતમાં ખબર નથી, પણ શાયદ મુંબઈ, દિલ્હીમાં. પોતે એમ ફરમાયું કે કરશો. તો મેં જવાબ દીધો કે મોલા પૂછતા છો તો બસ ઉંમરમાં બસ કરશો. પછી પોતે એમ ફરમાયું કે મેં કહું છું કામ, એ પાછી અરજ કરી, મને નથી જાણવું, આપ કહી ચૂક્યા છો, આપ પૂછતા છો, નથિંગ એલ્સ મેટર્સ. પછી સગલી વાતો કીધી ને આખિરમાં પોતે બહાર પડાવી મારો હાથ પકડ્યો. એકવાર સુની લો, શું કામ જો તમે જે વાં કરો છો એ यहाँ કરશો, તમને નફો 10 ગુના થશે. આ મિસલ પર 10 વર્ષ. હવે ઇન્ડિયામાં ઓફિસ શરૂ કરી, કામ ચાલુ રહ્યું છે. મારા ઇન્ડિયામાં જે પ્રેસિડેન્ટ કાયમ કર્યા છે, મારા નામ છે મહારાષ્ટ્ર છે, હિન્દુ છે. કોઈ વાર આમના વર્ષોમાં થોડું થાય, થોડું બિઝનેસ થાય, કોઈ ચેલેન્જીસ આવે, ઓ ભાઈ મને કોઈ દેખા નથી, કોલ પર ફોટો જોયો છે, મિલા નથી, મને કોઈ ખબર બી નથી શું, પણ હંમેશા મને કહે કે સર ગુરુને કહેવાનું હોગા. તો હવે આ કોવિડના પછી મેં આપને જે જિકર કીધી કે માર્કેટ્સ ઓપન થઈ ગયા મારા દેશમાં, ને અમારું બિઝનેસ ટ્રિપલ થયું. તો મને કહે છે ગુરુને કહા था ना, તો આપને તો યકીન હોય, આપને તો યકીન છે જ, સવાલ જ નથી. મગર જે શખ્સ ખાલી ફોટામાં જોઈ છે, ફ્રેમ જોઈ છે, એને બી યકીન છે ગુરુ એ થયું. તો મોલાની જે બરકતનો આપના પર સાયો જે છે એ બિઝનેસમાં આપને કોઈ થાય છે, મુશ્કેલી આવે છે, મગર કેમ થાય છે, કેમ નીકાળીએ છે, તો આ જ જવાબ છે. કોઈ એક્સપ્લેનેશન નથી, કોઈ લોજિક નથી મારા પાસે. કોઈ કહે કે બિઝનેસ ક્લાસમાં શીખાવો, મારા પાસે કોઈ જવાબ નથી ના વસ્તુ જે છે ત્યાં. શેખ અલીભાઈની વાત સુનીને મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે એકચ્યુઅલી રિયલી બનેલું છે એમ કે આ જે કોવિડનો જે સમાન ગુજરો, આમ તો હાલાત ઘણા નાજુક હતા અને સગલાને ફિકર હતી, મુશ્કેલ હતી ઘણી મોટી, મગર એમ કહેવાય છે ને કે ચેલેન્જીસના પાછળ યા ચેલેન્જીસ જ ઓપોર્ચ્યુનિટી હોય છે. આપણે ખબર નથી, વી નેવર નો કે આ ચેલેન્જીસ છે કે ઓપોર્ચ્યુનિટી છે. તો યહાં એમ કહેવાય છે કે નિકમુન જરત લાકિન્ના ફી બદબુનેહા નિયામન યુખસ્સુ બિહા દઉલ ઈમાની, કે આમ તો નિકમત છે મગર એના અંદર નેમત છે. તો પોતે જે આ ઘણા કેટલાક વર્ઝનો હતા, મેં કોઈ જગાની વાત કરું છું મોસેની, તો એમ એના વાલિદેન એમ કહે છે કે આ કોવિડ આવ્યો તે વખતે ઘરમાં સગલા લોકડાઉન થયું, દરવાજાઓ બંધ છે, કુરાન હિફ્ઝ કરી નાખો. જો અગર સ્કૂલ ચાલુ હોતે તો શાયદ એને એટલું જે પેસ છે એના હિફ્ઝ કરવાની, કેમ કે બીજી સગલી છે એકેડેમિક સ્ટડીઝ ને બધું કરવાનું હોય છે, તો શાયદ એક કુરાન ઇતના ટાઈમમાં હિફ્ઝ ના કરી શકતે. મગર આ 2 વર્ષના અંદર તો મારા ફર્ઝન હાફિઝ થઈ ગયા અને આજે જામિયામાં જાય છે. તો
એમ કે જે બિઝનેસના અંદર બી એમ જ થયું કે 2 વર્ષના અંદર જે કોવિડનો જમાન ગુજરો હાલાત ઘણા મુશ્કેલ હતા અને એમ કહેવાય કે ચેલેન્જીસ હતા, મગર એના અંદર જે પોતે કહ્યું જિકર કરી કે આખા સગલાને કહ્યું કે તમે ટ્રેન થઈ જાઓ, જે ફિલ્ડમાં તમારે ટ્રેનિંગ હાસિલ કરવી તમે કરો અને પછી સેલરીઝ બી એ પ્રમાણે આપી તો એનાથી પોતાને કામયાબી મિલી છે. હવે એક લાસ્ટ ક્વેશ્ચન મેં આપसे પૂછવા ચાહું છું કે આપ यहाँ पर પહોંચ્યા છો, દુઆતોની દુઆ લઈને, હિદાયત લઈને, અને આપને એ જે બરકાતીની નજર આવી છે, તો ડેફિનેટલી આપ હજી એમ ચાહશો કે મારું હજી મેં આગળ જાઉં અને હજી આગળ જઈને મેં દાવતની ખિદમત કરું, મોલા પર ફિદા થાઉં, તો આપના ફ્યુચર ટાર્ગેટ શું છે? તો ફ્યુચર ટાર્ગેટ્સ ગ્લોબલ ગ્રોથ છે. જે હિન્દુસ્તાનમાં જે થઈ રહ્યું છે, જે કરી રહ્યા છે, હવે એવરી સ્ટેપ ઓફ ધ વે આપણે મોલાસી રાય કીધી છે. હવે અમે ઈસ્ટ આફ્રિકામાં દેખી રહ્યા છે, નોર્થ આફ્રિકામાં દેખી રહ્યા છે, મોલાસી રાય કરશે, મોલા જે ઘરમાં આવશે, મોલા એક્સપેન્ડ કરવું છે તો મોલાની રાય થશે તો ઇન્શાઅલ્લાહ બીજી કન્ટ્રીઝના અંદર બી આપ એક્સપેન્ડ કરશે. ઓકે, શુક્રન શેખ અલીભાઈ, અને અમે દુઆ કરીએ છીએ કે ખુદા તાલા મોલાની દુઆના સ્વરૂપ છે અને મોલાની હિદાયત લઈને આપ અમલ કરો છો તો હજી જ્યાદા આપને તરક્કી થશે અને ખુદા આપને હજી કામયાબી અતા કરે. ખુદા તાલા મોલાની બશરીકને તાલુક क़यामत दराज में दराज करे. आमीन. शुक्रान. थैंक यू.